ચાલો ગાઈઝ, તો સૌથી પહેલાં તો હરેક મિત્રોને જય હિન્દ. અત્યારે યુદ્ધનો સમય ચાલુ છે. ઓલ ઓવર વિશ્વ લેવલે છે ને અત્યારે એકદમ અસ્થિર માહોલ છે. કોઈ પણ માણસ પ્રિડિક્ટ ન કરી શકે કે ભાઈ કાલે ઉઠીને શું થાય. કોઈ પણ માણસ નહીં. ગમે એટલો અનુભવ હોય તો પણ ભલે, અને અનુભવ ન હોય ને તો પણ ભલે, બંને માટે એકદમ નવી સિચ્યુએશન જ છે આ. કેમ કે યુદ્ધના સમયમાં કયો દેશ ક્યારે બાંધવા મળે આની કોઈ ગેરંટી ન લઈ શકે, બરોબર. ઇઝરાયલ અને અમેરિકા આ બંનેએ ભેગા મળીને ઈરાન ઉપર અટેક કરેલો છે. અને અત્યારે ઈરાન જે જગ્યા ઉપર આવેલું છે ને, જે જમીનના હિસ્સા ઉપર, એ જગ્યા ઉપર છે ને મોસ્ટ ઓફલી વિશ્વનો 20 થી 30% ટ્રેડ ત્યાંથી થાય છે. કે ભાઈ આખા વિશ્વની અંદર જે કાંઈ વ્યવસાય થાય ને દેશ લેવલે, એ ઇમ્પોર્ટ એક્સપોર્ટ, આ 20 થી 30% એ જગ્યાએથી થાય છે. અગર ઈરાન ખાલી એ જગ્યાને બંધ કરી દે ને તો આખું વિશ્વ પ્રભાવિત થઈ જાય. આખા વિશ્વની અંદર મોંઘવારી આવી જાય, અથવા તો કોઈ પણ ઇકોનોમી ડાઉન સાયકલમાં વહી જાય. તો અત્યારે ઘણા બધા લોકો ટ્રાય કરતા હોય કે ભાઈ જેટલું શક્ય હોય ને એટલું ઓછું રિસ્ક હોય અને મને પૈસા સારામાં સારો બનાવવાનો મોકો મળે, એવી કંપનીઓ કઈ કઈ છે. તો આ 10 કંપનીઓ હું તમને દઉં છું કે ભાઈ કોઈ પણ સમયે જો તમને આ કંપનીઓ નીચા ભાવમાં મળે ને, કોઈ પણ પ્રકારનું માર્કેટ ક્રેશ હોય, કરેક્શન હોય, અથવા તો કોઈ પણ પ્રકારનું વોર ચાલુ હોય, આ સમયગાળા દરમિયાન આખું માર્કેટ નીચે આવે, બરોબર, ત્યારે સારામાં સારી કંપની હોય ને એ પણ નીચે આવે. ત્યારે કોઈ પણ કંપનીમાં રોકાણ કરવાનો સારામાં સારો મોકો હોય. જ્યારે કોઈ પણ કંપનીનો શેર નીચે આવે ને સારો એવો, ત્યારે જસ્ટ એક્ઝામ્પલ તરીકે ચાલો કે ભાઈ તમને કોઈ પણ કંપનીનું કામ ગમી ગયું, કંપનીનો ધંધો, કંપનીનું સેક્ટર, આ બંને વસ્તુ તમને મતલબ કે પસંદ આવી ગઈ, બરોબર. એકવાર હવે તમારે રોકાણ કરવું છે ને તો ભાઈ એટલીસ્ટ ટ્રાય કરો કે ભાઈ એ કંપનીનો શેર તમને એટલીસ્ટ 20% ડાઉનમાં મળે. ઓલ ટાઈમ હાઈથી એટલીસ્ટ 20% ડાઉનમાં હોય ને ત્યારે એ કંપનીનો શેર પહેલી વાર ખરીદવાનો. અત્યારે ભારતના શેર બજાર માટે જે 10 કંપનીઓ સૌથી વધારે મહત્વપૂર્ણ છે ને એના નામ આપું છું કે ભાઈ ભવિષ્યની અંદર સેફ, સિક્યોર અને ફંડામેન્ટલી મજબૂત કંપનીઓ છે. અગર કોઈ પણ માણસ ખાલી સેફટીવાળી કંપની જોતી હોય ને કે ભાઈ સારામાં સારું રિટર્ન બને અને એટલીસ્ટ રિસ્ક શક્ય હોય ને એટલું ઓછું હોય, આવી કંપનીના નામ આપું છું. તો સૌથી પહેલી કંપની છે ને સન ફાર્મા. ફાર્મા બિઝનેસ માટે સૌથી મોટી કંપની, સારામાં સારી, ફંડામેન્ટલી મજબૂત પણ, જે વિશ્વ લેવલે સારામાં સારું કામ કરે છે, ઇન્ડિયામાં પણ. તો સન ફાર્મા કંપનીને તમે એકદમ નજરઅંદાજ ન કરી શકો. સન ફાર્મા કંપની હકીકતમાં ફાર્મા સેક્ટર માટે સૌથી સારામાં સારી કંપની છે. બસ તમારે ખાલી વેલ્યુએશન જોવાનું કે ભાઈ મને શેર સસ્તો કેટલો મળી શકે, આ રીતે રોકાણ કરવાનું છે. બટ યાદ રાખજો, કંપનીના નામ માત્ર એજ્યુકેશનલ અને ખાલી જાણકારી માટે દઉં છું. બાય, સેલ, હોલ્ડ આ તમારે તમારી ઈચ્છા અનુસાર કરવાનું છે, મારી ઈચ્છા પ્રમાણે નહીં કે ભાઈ હું તો કાલે ઉઠીને કહી દઉં મારા ફાયદા માટે ચાલો કે ભાઈ શેર ખરીદી લો, તમે લઈ લો તો તમે નુકસાનમાં ઓલમોસ્ટ, મારે ભલે ગમે એવો પ્રોફિટ થાય, તમારે કોઈ ફાયદો નથી. તો તમારે તમારી સ્ટડી લગાડવાની છે. હું આજે ખાલી નામ આપું છું, તમે એજ્યુકેશન લો, તમે તમારું ફંડામેન્ટલ એનાલિસિસ જોવો, તમે તમારું વેલ્યુએશન જોવો, તમારે કયા ભાવ શેર ખરીદવો ને એ તમે પસંદ કરો અને ત્યારબાદ રોકાણ કરો. ઓકે, તો આ કોઈ ટિપ્સ અને એડવાઇસ નથી, આ વસ્તુ ભૂલતા નહીં, બરોબર. માત્ર એક જ વાર કહું છું, હવે નહીં કહું આગળ. અત્યારે હું તમને જે કંપનીના નામ આપું છું ને એ ફંડામેન્ટલી મજબૂત અને ઓલમોસ્ટ લાર્જ કેપ કંપનીઓ છે. મતલબ કે ફંડામેન્ટલી સારામાં સારી કંપની, ઇન્ડિયા લેવલે સારામાં સારું પરફોર્મન્સ ઓલરેડી આપી દીધેલું છે. ઓકે, તો આની ઉપરથી એવું ન થાય કે ભાઈ ભવિષ્યમાં સારું આપી શકે, પરંતુ આના ફંડામેન્ટલ ઓલમોસ્ટ હજી હાલમાં સારા છે. એટલા માટે આપું છું. ભૂતકાળ સારો છે એટલા માટે નથી કહેતો કે ભાઈ ભવિષ્ય હોતે સારું રહેશે, પરંતુ અત્યારે એનું ઘણું ખરું સારું છે કામકાજ આ કંપનીઓનું. તમારે ખાલી વેલ્યુએશન જોવાનું છે. ત્યારબાદ છે ટાટા મોટર, ઇલેક્ટ્રિક વ્હીકલ સેક્ટર માટે સારામાં સારી કંપની. ત્યારબાદ છે મહિન્દ્રા, આઈસર મોટર, મારુતિ સુઝુકી, ઓટો સેક્ટર માટે આ બધી કંપનીઓ બેસ્ટમાં બેસ્ટ કહેવાય. આ કંપનીઓની અંદર તમે ખાલી રોકાણ કરો અને 2 થી 5 વર્ષ આપો ને તો પણ તમને સારામાં સારું રિટર્ન આપે. પૈસા ડબલ કરે ન કરે એ સમયને આધારિત છે, એને અનુરૂપ છે કે ભાઈ ધંધો કેવો ચાલે છે, એ સમયમાં કંપનીનો બિઝનેસ કેવો ઉપડો, એ વસ્તુ પર ડિપેન્ડ કરે. પરંતુ આ કંપની ફંડામેન્ટલી સારી છે. ત્યારબાદ છે ઇન્ડિયાના બેન્કિંગ સેક્ટર માટે એચડીએફસી, આઈસીઆઈસીઆઈ, એક્સિસ અને એસબીઆઈ. આ 4 કંપનીઓ સારામાં સારી છે ઇન્ડિયા માટે. અગર તમારે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ એકદમ સેફ અને સિક્યોર કરવું હોય ને તો આ 4 બેંક સૌથી મોટી અને સારામાં સારી છે ફંડામેન્ટલી ઇન્ડિયા માટે. પછી તમે જેમ મોટી બેંક ઉપાડો, એચડીએફસી હોય, આઈસીઆઈસીઆઈ હોય, એસબીઆઈ હોય, આ 3 બેંક તો એકદમ શ્યોર અને એકદમ સિક્યોર બેંક જ છે. આની અંદર ફ્રોડ થવાની સંભાવના શક્ય હોય ને એટલી ઓછી છે. આની અંદર જડદઈને ગોટાળો નહીં આવે બારો, કેમ કે આખા દેશની નજર આ બેંક ઉપર હોય. આની અંદર ખાલી થોડું ઘણું પણ આમ તેમ થાય ને તો પણ લોકો એક્ટિવ થઈ જાય ડાયરેક્ટ. ત્યારબાદ છે બજાજ ફાઇનાન્સ, આખા દેશને ફાઇનાન્સ કરવાનું કામ કે ભાઈ સામાન્ય માણસને કાંઈ પણ પૈસા ટકેથી જરૂર પડે
તો આ કંપની સારામાં સારી છે એના માટે. લોકોને ફાઇનાન્સ લોન આપવાનું કામ કરે આના માટેની પણ ઘણી બધી કંપનીઓ છે. ત્યારબાદ છે લાર્સન એન્ડ ટુબ્રો. આ કંપની ફંડામેન્ટલી ખૂબ જ મહત્વની અને ઇન્ડિયા માટે હકીકતમાં ખૂબ જ કામની કંપની છે. દર વખતે કહું છું, હજી એકવાર કહી દઉં કે ભાઈ લાર્સન એન્ડ ટુબ્રો છે ને, આ કંપની ઇન્ડિયાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે સૌથી વધારે મહત્વપૂર્ણ છે. ડઝન્ટ મેટર કે ભાઈ આ કંપનીનું સાઇઝ કવડી છે અથવા તો શેરની કિંમત કેટલી મોટી છે, એનું કોઈ મહત્વ નથી. કંપનીનો બિઝનેસ તમે જુઓ કે ભાઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે સારામાં સારી કંપની હોય ને અગર ઇન્ડિયાની અંદર, તો આ કંપની સારામાં સારી. ઇન્ડિયાની અંદર સારામાં સારું કામ કરેલું છે, ભૂતકાળમાં વર્તમાનમાં કરે છે અને ભવિષ્ય માટે ઓર્ડર પણ સારામાં સારા છે. આ કંપની પાસે ઓર્ડર કવડા આવતા હોય એની વાત કરું ને તો પણ 2-5 હજાર 10,000 કરોડના ખાલી ઓર્ડર આવે છે. વિશ્વ લેવલે પણ કામ છે. આપણને થોડું ઘણું માહિતી ઓછી હોય એટલા માટે આપણને અંદાજો ન હોય કે ભાઈ કંપની કવડી છે, ક્યાં ક્યાં કામ કરેલું છે. આના વિશે માહિતી લેવી પડે, ક્યાંયથી મળે નહીં. કેમ કે અમુક કંપની એવી હોય જ કે ભાઈ ફંડામેન્ટલી ખૂબ જ મજબૂત છે, પરંતુ ગ્રાઉન્ડ ઉપર તમને દેખાય નહીં ઈમાયલું. તમારે ગોતવી પડશે, કેમ કે મહેનત વગર તો ભાઈ મળવું મુશ્કેલ છે કાંઈ પણ વસ્તુ. ત્યારબાદ છે ભારતની અંદર અગર ટેલિકોમ સેક્ટરને આગળ જવું છે ને, અગર લોકોને હજી વધારે આગળ વધારવા છે ને, તો ટેલિકોમ સેક્ટરની સૌથી વધારે જરૂર પડશે. આના માટેની 2 થી 3 કંપની સૌથી વધારે મહત્ત્વની, જીઓ અને એરટેલ. આ 2 કંપની તો સૌથી વધારે મહત્ત્વની. ત્યારબાદ ત્રીજી કોઈ આવે અથવા તો કોઈ આવવા દે તો વાત અલગ છે. બાકી આ 2 કંપની અત્યારે ડ્યુઓપોલી ચાલે છે અને ફંડામેન્ટલી બંને મજબૂત કંપનીઓ. ઇન્ડિયાને અગર આગળ વધવું છે ટેલિકોમ સેક્ટરની અંદર, તો આ 2 કંપની 101% હજી ડબલ થઈ શકે આરામથી. ખાલી તમારે સમય અને તમારે તમારી રીતે થોડું ઘણું રિસ્ક લેવું પડે. ખાલી વેલ્યુએશન તમે એકવાર જોઈ લો ને તો પણ સારામાં સારું છે કંપની આ બંને. ત્યારબાદ છે શેલ્લી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રી, જે આખા ઇન્ડિયાની અંદર ખૂબ જ મહત્ત્વની કંપની. ઓલમોસ્ટ ભૂતકાળમાં તમે જોયેલું છે કે ભાઈ જીઓ આવ્યું ત્યારબાદ જ તે ઇન્ટરનેટના ભાવ એકદમ જમીન ઉપર આવ્યા. નકર તમારે ખાલી 1 GB લેવું હોય ને તો પણ આપણે 250, 300, 500 રૂપિયા સુધી જતા કે ભાઈ 2-5 GB જોતું હોય તો પણ 500 રૂપિયા તમારા વહી જાય. અત્યારે આ વસ્તુને એકદમ લોકો માટે એકદમ હાવ ફ્રી ઓફ કોસ્ટ કરી દીધું હોય કે ભાઈ 4 થી 5 રૂપિયામાં તમને ડેઇલીનું 2 થી 3 GB ડેટ મળે. ઇન્ટરનેટ વગર દુનિયાનો વિકાસ એકદમ અધૂરો છે, એની વગર શક્ય નથી ઇન્ટરનેટ વગર. ઓકે, હવે રહી વાત ઇઝરાયલ અને ઈરાનના વોરની વાત, તો અમેરિકા અને ઇઝરાયલ છે ને ઓલમોસ્ટ ફૂલ અગ્રેશનમાં છે કે ભાઈ ઈરાનને બિલકુલ નષ્ટ કરો. જેટલું શક્ય હોય ને એટલું એને પાછળ ધકેલી દો. ઓલમોસ્ટ અત્યારે ઈરાન ઘણું ખરું વીક છે અને આ યુદ્ધ કાંઈ લાંબુ ચાલે એવું લાગતું નથી. જેટલું રશિયા યુક્રેનનું ચાલ્યું ને એટલું લાંબુ યુદ્ધ આ નથી ચાલવાનું. ભલે દેશ મોટો છે અને હકીકતમાં મજબૂત પણ છે, પરંતુ આ યુદ્ધ ચાલવાની સંભાવના નથી. કેમ કે ઓલા 2 જે ઇઝરાયલ અને અમેરિકા છે ને, અગ્રેશન જ અવડું મોટું છે. ઈરાનને હલવાનો મોકો નથી દેતા. ઓલમોસ્ટ 24 કલાકની અંદર જેટલું શક્ય હતું ને એટલું દબાણ, એટલું પ્રેશર આપ્યું છે અને હજી ચાલુ છે એ અલગ. તો ઈરાનને હવે ઊભું થવું મુશ્કેલ છે ઘણું ખરું. ભલે ચાઇના અને રશિયા એની પાછળ છે, પરંતુ ઊભું થવું મુશ્કેલ છે. કેમ કે સામે અમેરિકા છે. 25% આખા વિશ્વની ઇકોનોમી તમે નજરઅંદાજ ન કરી શકો. દાસ ચડે, નફરત થાય, બધું થાય, પરંતુ અમેરિકાને કોઈ પણ માણસ હામું જડ દઈને પડી ન શકે. ઇન્ડિયાએ નહીં, રશિયાએ નહીં. કેમ કે જે માણસ પડશે ને શાયદ બચી જાય, પરંતુ લાંબુ નહીં રહી શકે. નુકસાન તો એને પૂરેપૂરું આવશે. તો અત્યારે ઈરાન ઓલમોસ્ટ ઘણું ખરું ડેન્જર ઝોનમાં જ છે. અગર ઈરાનનો આપણે ઇન્ડિયા સાથેનો ટ્રેડ કહું ને તો ઓલમોસ્ટ $1.5 બિલિયન છે. કાંઈ લાંબો નથી, ના બરાબર કહેવાય. અને કોઈ પણ કંપનીને કાંઈ લાંબી અસર પડશે નહીં. જે કોઈ પણ ઇન્ડિયન કંપનીઓ ઈરાન અથવા તો મિડલ ઇસ્ટની અંદર બિઝનેસ કરે છે ને, આ કંપનીઓને થોડી ઘણી પ્રોબ્લેમ પડે કે ભાઈ કઈ કંપની કેટલો વધારે બિઝનેસ આ મિડલ ઇસ્ટની અંદર કરે છે અને સૌથી વધારે ઈરાનની અંદર. આ કંપનીઓ આપણે જોવી પડે. તો આ કંપનીઓ અંદર તમે જોવો ને તો મોસ્ટ ઓફલી ઘણી બધી કંપનીઓ કામ કરે જ છે, પરંતુ સૌથી વધારે કઈ કંપની કરે છે ને એના ઉપર ધ્યાન દેવાનું થાય. બરોબર, તો ઘણા બધા લોકો જે નવા છે ને એને ઘણી બધી કંપનીમાં રોકાણ કર્યું છે આંખું બંધ કરીને. તો હું તમને ખાલી કંપનીના નામ દઈ દઉં કે ભાઈ જે કંપનીનો 50%થી વધારે ઇન્કમ છે ને એ જગ્યાએથી આવે છે, ઈરાનમાંથી અને મિડલ ઇસ્ટમાંથી. અને અત્યારે મિડલ ઇસ્ટ ઓલમોસ્ટ સળગે છે, આગમાં જ છે એક પ્રકારે. બરોબર, તો ગમે ત્યારે કંપનીને અસર પડે અને શેર ઘણો ખરો ડાઉન પણ જાય, 20%, 50% જેવું જેનું નુકસાન. તો એ કંપનીના માત્ર તમને નામ આપું છું અને ખાલી એનો બિઝનેસ કહું છું કે ભાઈ એટલા ટકાનું ઇન્કમ ત્યાંથી કરે છે આ કંપનીઓ. ઓકે, સૌથી પહેલી કંપની રેડિંગ્ટન લિમિટેડ, જે ઓલમોસ્ટ 50 થી 60% કમાણી છે ને મિડલ ઇસ્ટમાંથી કરે છે અને મોસ્ટ ઓફલી ઈરાનમાંથી પણ. ત્યારબાદ છે વિગાર્ડ, જે 45 થી 50% કમાણી કરે છે. એલટી દાવત છે ને, આ કંપની ઓલમોસ્ટ 40 થી 45% ત્યાંથી કમાણી કરે છે. ઓલમોસ્ટ 50% તમે ગણો ને તો પણ કાંઈ વાંધો નહીં, 50% રૂપિયા ત્યાંથી કમાય છે.
તો આ કંપનીને અસર પડે. ત્યારબાદ છે બ્લુ સ્ટાર એસી એર કન્ડિશન. ત્યાં ઓલમોસ્ટ તમને ખબર છે કે ભાઈ ખાડી દેશોની અંદર ગરમીવાળા દેશો છે. કુવેત, સાઉદી અરેબિયા, ઈરાન, ઇઝરાયલ, આ બધાની અંદર ગરમી થોડીક વધારે, ઇઝરાયલમાં થોડીક ઓછી, પરંતુ ખાડી દેશોમાં સૌથી વધારે એર કન્ડિશનવાળી કંપની સારામાં સારી અહીંયા કામ કરતી હોય ને તો બ્લુ સ્ટાર, જે ઓલમોસ્ટ 40 થી 35% રૂપિયા ત્યાંથી કમાય છે. ત્યારબાદ છે કલ્પતરુ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કંપની, ઓલમોસ્ટ 25 થી 30% રૂપિયા ત્યાંથી કમાય છે. ત્યારબાદ છે કેઈસી ઇન્ટરનેશનલ, એ ઓલમોસ્ટ 25 થી 30% ત્યાંથી કમાય, બરોબર, આ કંપની પણ. ત્યારબાદ છે સ્ટાર્લિંગ એન્ડ વિલ્સન રિન્યુએબલ એનર્જી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીવાળી, જે ઓલમોસ્ટ 20% સુધીની ઇન્કમ ત્યાંથી કરે છે મિડલ ઇસ્ટમાંથી. ત્યારબાદ છે લાર્સન એન્ડ ટુબ્રો, 15 થી 18% કમાણી છે ને મિડલ ઇસ્ટમાંથી કરે છે. મેં તમને પહેલાં જ કીધું હતું કે ભાઈ ઇન્ટરનેશનલ કંપની છે, વિશ્વ લેવલે કંપનીનું કામ સંકળાયેલું છે, વિશ્વ લેવલે કંપનીનું નામ વખણાય છે અને લોકો ઓર્ડર પણ આપે છે, હજારો કરોડોમાં ઓર્ડર હોય. તો આ કંપનીની કમાણી 20% ત્યાંથી થાય છે મિડલ ઇસ્ટમાંથી. કલ્યાણ જ્વેલર્સ 11 થી 15% કમાણી ત્યાંથી કરે છે. ટાટા પાવર 8 થી 12%ની કમાણી ત્યાંથી થાય, ઓલમોસ્ટ 10% તમે ગણો ને એવરેજમાં, તો 10% રૂપિયા ત્યાંથી કમાય ટાટા પાવર. ત્યારબાદ છે સન ફાર્મા, રિલાયન્સ, વિપ્રો અને ઇન્ફોસિસ, આ બધી કંપનીઓ ઓલમોસ્ટ 10%ની અંદરની કમાણી કરે છે, બરોબર. તો આ કંપનીઓ પણ એક્ટિવ છે. સન ફાર્મા લઈ લો, રિલાયન્સ લઈ લો, ઇન્ફોસિસ, વિપ્રો, આઈટી સેક્ટરની પણ થોડી ઘણી કંપની થોડું ઘણું તો કામ કરતી દેશે બીજા દેશોમાં, ભલે દેશ એ લેવલે વિકાસ ન કરતો હોય તો પણ 10-20% થોડું ઘણું કામ તો થતું જ હોય કે ભાઈ થોડી ઘણી તો જરૂર પડે જ તે કોઈ પણ માણસને. તો આ કંપનીઓ 10%ની અંદર કામ કરે છે. ઇન્ફોસિસ, રિલાયન્સ, વિપ્રો, સન ફાર્મા, આ બધી કંપનીઓ 10%ની અંદર ઇન્કમ ત્યાંથી મેળવે છે. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ એન્ડ ગુડ બાય.